જય ખુખારમાં મેલડી નવરાત્રીમાં કુળદેવી માને પ્રસન્ન કરવાના ઉપાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું. જય ખુખારમાં મેલડી. ચૈતરમાં આવતા હુંથી તો તમારું આવતા ચૈતર હુંથી તો તમારું બધું પૂરું થઈ જાય, પછી શું કામ છે? એટલે આ સાચવી લેજો. ના હાચવાય તો મને પ્રાર્થના કરજો. તમારી ઘરની માતાને જ પ્રાર્થના કરાય કે માં તારી જ ભક્તિ કરું, તારા જ ઉપવાસ કરું, સફળ કરાવજે. હું તો માં હું કશું જ નહીં કરી શકતો, મારામાં કોઈ બળ, કોઈ શક્તિ, કોઈ વિદ્યા નહીં. માં તું જ મારો આધાર છું, પણ માં તારા નામથી આ તારો જ ઉપવાસ કરું છું. મારા ઉપવાસ સફળ કરાવજે. તમારી જ માં તમારો ઉપવાસ સફળ કરાવશે, આવું કહું. બરોબર. હવે બીજી વસ્તુ, મોબાઈલ. આ મોબાઈલથી શેટા રહેજો. વાપરો એનો વાંધો નહીં, કોકનો ફોન આવે તો કોમની વાત હોય બધું, પણ આખો દાડા ઇન્સ્ટાગ્રામ લઈને નહીં વરખતા હો. આ બધું બંધ કરી દેજો. એના પ્રભાવ પડશે તમારા મગજ ઉપર, તમારા મન ઉપર. અને એક ખાલી વિચાર માત્ર બી તમારું મન ચંચલ છે, તરત તમારા ઉપવાસ તૂટી જશે, લેખે લાગશે નહીં, અને તમે દુઃખી થશો ને દુઃખી તમારી માતા થશે. એટલે મોબાઈલથી છેટા રહેશે. જો એવા વાતાવરણમાં રહેશો ને તો 100% તમને વિચારે આવશે ને ગારે બોલાશે ને બધું થશે. થશે કે નહીં? પણ આપણે એવા વાતાવરણમાં રહેવું. પહેલાના ગઈડિયા જોજો, વાપર્યું હશે કે 9 નોરતા હોય ને તારે માતાજીનો જે તે ભૂવો હોય ને એ મઢમાં ઊંઘી જાય. વાપર્યું છે ને? એના મઢમાં જ એની આગળ ઊંઘી જાય અને છાતી પર જવારા થાપ. આવું કંઈક ગામડામાં હજુ ચાલે છે કે ભૂવો એનો 9 દિવસ સતત 9 દિવસ ભૂખ્યો તરચ્યો રહી અને માતાજીના મઢમાં જ ઊંઘી રહે. ચમ કે બીજી જગ્યાએ આડી અવરી જગ્યાએ બેહવાથી ઉઠવાથી એને ખરાબ વિચાર ના આવે, એનો ખરાબ બોલ ના નીકળે, એનું તન મન વચન શુદ્ધ રહે અને પોતાની માતાની કરેલી ભક્તિ પરિશ્રમ એના શરણ સુધી પહોંચે ને એના માટે એક મઢમાં જ ઊંઘી રહેતા. પણ આજ આ જમાનો નહીં. ભલે તમારું નહીં કોક તમે 24 કલાક 9 દાડા મઢમાં પડ્યા રહેજો, પણ થોડું પાલન રાખી અને તમે સમજુ છો, હોશિયાર છો, એટલે મારે બીજી બધી ભાષામાં વાત કરાય નહીં, પણ તમે સમજી હું શું કહેવા માગું છું એવા નીતિ નિયમ પાલન કરી અને 9 દિવસ સાચવી લેજો. મારો રોમ રાજી રહેશે, તમારી ઘરની માતા રાજી રહેશે અને હું મેલડી રાજી રહીશ. નહીં કહેતા કે માં સુખ જોઈએ, સુખ. જેવું સુખ આવે ને એ તો હજુ કલ્પના નહીં. માતા શું આપણ શું કરી શકે ને એ તો લોકોના જ ઇતિહાસ વાપર્યા છે. ખુખાર મેલડીના જ પરચા જોયા છે. તમારી માના હજુ પરચા અનુભવ કર્યા જરૂરી નહીં. ખુખાર મેલડી જ પરચા ધારી છે, તમારી માય પરચા વારી છે. પણ એવા થઈ જાવ તો. અને ના થાય કદાચ કરો ઉપવાસ અને કદાચ બહુ કોશિશ કરો છતાંય ના થાય ને તોય નિરાશ ના થતા. પ્રાર્થના કરજો, માં મેં બધી કોશિશ કરી પણ માં અત્યાર સુધીનો મારો અભ્યાસ જ એવો છે, મારું મન એટલું ચંચલ છે ને માં ઉપવાસ લેખે લાગશે. તો તમારી માતાને આવી પ્રાર્થના કરી અને કદાચ ના થાય, કરવા તો પડે જ, પણ 1% લોકો હોય છે, અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં. માં ભૂખ્યા રે ચક્કર આવે, પડી જવાય, મગજ કોમ ના કરે, આવા હોય છે કંઈક. જેમ કે અત્યારે સુધી ખા જ કર્યું હોય નરું, એક દાડો ભૂખ્યો ના રહે, જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈક ખાધું નહીં તો એના માટે થોડું કાઢવું પડે. પણ ના રહેવાય, ના થાય ને છતાંય નિરાશ ના થતા. ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું. એ ઉપાય એવો છે કે 9 દાડા છે ને, 9 દાડા ઉપવાસ ના થાય તો કંઈ નહીં, પણ 9 દાડા છે ને આવા ફરતા જનાવર હોય ને, કોઈ જીવ, અબોલા જીવ, કૂતરા બલાડા કે ગાયો કે આવા પક્ષી, એના ચણ નાખી ગાયને રોટલી ખવડાવી અને કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી અને તમારી માતાના ખાતામાં જમા કરશો ને તો ઉપવાસ બરાબર જ રહેશે. હું માતા આવું કહું. શું કીધું? આ 9 દાડા કરો. 9મે દાડે તમારી માતાજીનું કોઈ 8મે નિવેશ કરતું હોય છે, કોઈ નોમે કરતું હોય છે, કોઈ 7મે કરતું હોય છે, પણ જે તમારું કરવટું ચાલતું હોય એ પ્રમાણે નિવેશ કરજો. પણ નિવેશ કરો એ દાડ તમારી માને જમાડો ને એ દાડો પોચકુવા છે તમારા ઘેર બેહાડજો તમારી માતાના નામથી.
આટલું જે કીધું ને ખાલી 9 દાડા આટલું મેં જે કીધું એટલું જો યથાવત નીતિ નિયમ મુજબ જે પાલન કરી લે ને એના 12 મહિના ભક્તિ કરવાની જરૂર ના પડે એની ગેરંટી મારી. જેટલી 12 મહિના ભક્તિ ના કરવી પડે, દીવા ના કરવા પડે, ઓટોમેટિક એનું મન છે ને એવું એકદમ શુદ્ધ થઈ જાય કે બસ માતા સ્મરણ જ કર્યા કરે ઓટોમેટિક. બહાર હોય કે ગમે તો હોય, દીવો ના કરે ને તો એની માતાનું સ્મરણ એને ચાલુ જ રહે. એટલે એને દીવા કરવાની જરૂર ના પડે. પહેલાના 12 મહિને ગઈડ્યા એક જ વખત આવું નોરતા હાચવી લેતા ને 12 મહિના દીવા નતા કરતા. કોડિયા છે ને બધા માર્યા મેલ દેતા. ઓપરેશન હતા તો રોજ તમે તોબાના ચોખ્ખા દીવા ઘસી ઘસીને કરો તોય માતાઓ વાપરતી નહીં. પહેલા તો માટીવાળા કોડિયા હતા તોય માતાઓ વાપરતી હતી. હા શું નહીં? તો એમાં અમને આટલો જ ફરક હતો. એ આવું પાલન રાખતા, કષ્ટી વેઠી લેતા. પણ તમારે તો થોડું વેઠાતું ના હોય અને પછી બધું માતાને માથે પડો તો શું કામનું કહો? થોડું તો વેઠવું પડે. તમે કદાચ ભૂખ્યા રહો તમારી કુળદેવી માટે અને એનાથી ના રહેવાય તો કોઈ ભૂખ્યા ના ખવડાવો, બે હરખું જ છે. તમે એક ભૂખ્યા રહેશો અને અમે કદાચ 10-11 ભૂખ્યા જમાડશો તો એ હરખું જ થશે. પણ કરતા હોય કરતા રહેજો, બરોબર. હવે બીજી એક વાત, આ ચૈતર મહિનામાં જો બધાના માતાજીના પ્રસંગો ને અવસરો બધાના આવશે. કોઈ મોટું કુટુંબ વાળો હશે ને જે પરિવાર, એના ઘરમાં કોઈને રમેલ આવવાની, કોઈને માંડવો આવવાનો, કોઈને જવારા થાપશે, કોઈને પ્રાણ પ્રતિષ્ઠા, કોઈને ફોટો પ્રતિષ્ઠા, આ બધું થશે ને. કોઈને બાબરી, બાધા, લટ, આ બધો એ લેવાનો એક સમયગાળો ચોગડ્યું. તમારા ઘરમાં કુટુંબમાં આવો કોઈ અવસર હોય કે ભાઈ માતાજી અમારા કુટુંબવાળા ચૈતરમાં ભૂવા થાપવાના છે નવા, તો માં બધા કુટુંબવાળા નહીં માનતા, તારા પારે નહીં આવતા, પણ હું એમાંથી એક દીકરો તારા પારે આવું છું. માં ભૂવા થાપવાના છે, બધા બેહવાના છે, તો માં શાંતિથી ભૂવા થપાઈ જાય, કોઈ કકરાટ કંકાસ થાય નહીં, કોઈ ઝઘડો થાય નહીં અને અમારો અવસર શાંતિથી પતી જાય ને એવી કૃપા કરજે. તો એ દીકરાની એકની અરજી હોંભરીને આખા કુટુંબનું ભલું કરીશું મેલડી. કોઈને માંડવો આવશે તો માંડવામાં ત્યાં આવું ઝઘડો કકરાટ કંકાસ ના થાય એનું ધ્યાન રાખજો. જેમ કે વિઘ્નો તો જો ચૈતર આવે ને એટલે નડવાવાળા દેવના વિઘ્નો ચાલુ થાય. એટલે ખાસ ઘેર બેઠા સમાધાન જેણે કર્યા છે ને બરોબર, પણ કેટલાય જગ્યાના ગોગા મહારાજને હુખડીને થારી હાલવાનું ચાલુ કર્યું. આ બાજુ આ બાજુ સા બધા ઉભા છે, આ બાજુ છે. હવે કેટલાય જગ્યાની ફરતી મેલડીના નામથી હાલવાનું ચાલુ કર્યું છે. જો પણ 25% 40% જેવા છે, કોઈ વાંધો નહીં. પણ ખાસ કહીશ, તમારા આ ચૈતરના જે તમારી માતાજીની ભક્તિ કરો એમાં કોઈ વિઘ્ન ના થાય, કોઈ આડું ના થાય, એના માટે જે જગ્યા પર ભાડાના ઘરમાં રહેતા હોય, પોતાના મકાનમાં રહેતા હોય કે ખેતરમાં રહેતા હોય, કાલે જ સોમવારનો દિવસ છે. કાલે ને કાલે જ જગ્યાના ગોગા મહારાજને દીવો કરી, સુખડી ધરાઈ, શ્રીફળ આપી અને એક પાણીનો ગ્લાસ ધરાઈ પ્રાર્થના કરજો કે મહારાજ એ ધરતીના દેવ છો, પહેલો હક જગ્યા પર તમારો છે, અમારી માતાજીના અમે નોરતા કરીશું, ભાવ ભક્તિ આલીશું, પણ તમને તમારા હકનો વ્યવહાર આલીએ છીએ, અમારી ભક્તિ અને અમારા ઉપવાસ સફળ થવા દેજો. એમ કરીને એક શ્રીફળ આલશો ને તો મહારાજ રાજી રહેશે. અને બીજું, જેટલાનાય ઘરમાં આ વાત નોટિસ ખાસ કરી લેજો. ખાસ લગભગ ઘણા પરિવારમાં, ઘણા ઘરમાં આ વસ્તુ બનેલી હશે ને હશે જ પટેલ, કે તમે તમારી કુળદેવીની પ્રાર્થના કરતા હોય, ભક્તિ કરતા હોય, એનો દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, એનો નિવેશ કરતા હોય ને, તમારી માતાજીનો નાનો અમથો મઢ હોય કે પાટલી હોય, અમુક વાર ઓટોમેટિક તમારો મઢ હરગી જાય છે, ચૂંદડી લાગી જાય, હરગી જાય. તમારું નહીં હરગ્યું હોય તો બાજુવાળાનું હરગ્યું હશે, તમે એમનું નહીં હરગ્યું હોય તો તમારા કુટુંબવાળાનું હરગ્યું હશે.
પણ એક ઘરમાં એક જગ્યા પર પટ્ટા પર રહેતા હશે ને એમાંથી 10 ઘરમાંથી 6 ઘરમાં તો આવું લાગ્યું હશે ને દીવો અહીં કર્યો હોય અને ઓટોમેટિક એની જોર અડી જાય ને તો આખો મળ ભડકે ભરી જાય, તમારી કુળદેવીનો ફોટો બોટો બધું લાગી જાય. આવું કઈક ઘરમાં થયું છે ને? કેટલા ઘરમાં આવું બન્યું છે કહો? આવું હરગ્યું અચાનક અને તમે અહીં જો તારો દીવો અહીં ચાલુ છે, અહીં ચમનું લાગ્યું? એવું થાય ને? આખો તમારી માતાજીની મૂર્તિ હોય તોય બારી મેલે, શ્રીફળ હોય તોય બારી મેલે. તો ડરવાની જરૂર નહીં, પણ આ સમજ આલું છું, આ સમજ ફિટ કરી લેજો મગજમાં. કદાચ તમારા ઘેર આવી રીતે હરગી જાય કોઈ ચૂંદડી, તમારી માતાજીનો ફોટો કે શ્રીફળ, તો હું મેલડી એવું કહું છું, ખાલી તમારા જગ્યાના ઘરની બહાર જઈ 2 અગરબત્તી કરી અને લાપસી બનાવી અને એ લાપસીનું ધૂપ કરીને એક શ્રીફળ ને એક પોણી ગ્લાસ ધરાઈને કહેજો કે આ જગ્યાની ફરતી કોઈ મશાણી મેલડી હોય ને તો માં મારા ઘરમાં ઓટો ના મારીશ, તને વ્યવહાર આલી દઉં. તમારા ઘેર અમુક લોકો, અમુક માણસ એવું કહેતા હોય કે અમાર તો ઘેર કોઈ દાડ નહીં હરગ્યું, એવું કહેતા હોય તો શું એમના ઘરમાં દુઃખ નહીં હોય? ના, પણ આ તો છે ને જે સમજતું હોય ને એને દેવી શક્તિ અથાણ આલે. કોણ આલે? જે સમજદાર હોય, દેવી શક્તિના અસ્તિત્વ પર વિશ્વાસ કરતો હોય એને માતાજી આવી સમજ આલે, અથાણ આલે. ચૂંદડી હરગાવે એટલે તરત તમને લાઈટ થાય, મશાણી મેલડી આવી. ચોની આવી એ ફેદવાની જરૂર નહીં, તરત જ તમારે વિચાર કરી લેજો કે આ જગ્યાની મેલડી હોય, બીજું કોઈ નહીં હોય. એમ કરીને ખાલી લાપસી આલીને ધૂપ કરી નારિયેળ આલીને પોણી ગ્લાસ ધરાવીને 2 અગરબત્તી કરીને કીધું કે માં લે તને તો અવારનવાર વ્યવહાર આલીએ છીએ, પણ આ નોરતા આયા માં અને કદાચ અમારી માતાજીના ન્યાય વ્યવહાર કરીશું, નિવેદ કરીશું, પણ માં જગ્યા તારી છે, જગ્યાની ફરતી માતા છું માં, તને આટલું આલીએ છીએ માં, અમારી કદાચ માતાજીના ભોણામાં ભંગ ના પડાવતી એ કોઈ દાડ મેલડી ઓટો નહીં મારે. હવે ચૂંદડી હરગીને તમે કે આ તો દીવો હતો નડી ગયો, પણ જોજો કંઈક ના આવું બન્યું હશે કે દીવો અહીં લાગતો હોય ને તો ઊંધેડી લઈ જાય ડિબેટ, અને ડિબેટ લઈ જાય અને ચોય ગાદલાન બાદલાન ગોદડાન બોદડાન બધું હરગાવે. આવું કંઈક ના બન્યું હશે? બન્યું હશે કે નહીં? હા, તો ક્યાં ઊંધેડી ડિબેટ લઈ જઈ તો જાનવર હોય, એક તો આગથી બીવો નહીં, આગથી બીવો ને જાનવર, તે ઊંધેડીને શું થાય તો લાગતી ડિબેટ લઈ જઈને પકડીને તમારા ચોક લગાડવાનું હોય, જગ્યાએ મિલિયન બીજું લગાડે. કંઈક નહીં તો તિજોરીઓ લગાડી, પૈસા બારી મેલ્યા. આવું જોયું છે ને? તો એનું કારણ હોય કે જગ્યાનું ફરતું દેવ હોય, મેલડી હોય, કારા ધાબળા વાળી, અમુક નહીં કહેતા કારી પરસાઈ દેખાય, એ જ હોય, બીજું કોઈ ના હોય. તે રાતે ઊંઘ્યા હોય તમને પગ પસાડે, ખેંચી નાખે, ખાટલો હલાવી દે, એધાણ હાલે. આમ ખાટલો હલાવે ને તો તરત વિચારવાનું કે તમે કોણ છો, કહો છો, હું બીસ નહીં. બીવાનું જરૂર નહીં, એ તમને મારી નહીં નાખે, ચારે એવું કહું છું. અમુક તો કદાચ આવું ભૂલથી કદાચ ખાટલો હલાવી દીધો ને તો ડરી જાય કે હે ભૂત આવ્યું. અરે ભૂત નહીં, એ તને આ ધોણ હાલે છે કે મારું કંઈક કર, ઉઠાડે છે, ઉઠ મારું કર. હા, શું ખોટું? અમુક ઉંમર લાયક હશે, અમને આવી ખબર હશે. સારું રાતે ઊંઘે તો કોઈ એકદમ અહીં ખાટલો હલાવી નાખ્યો, અમુકનો ખાટલામાંથી હેઠા પાડે ભોયમાં, ઊંઘમાં કે ઊંઘમાં પડે, સારું કોકે ધક્કો માર્યો કે એ ચમ થાય આવું? એ અધાણ હાલે છે, ઉઠાડીને એ મારું કરજે વ્યવહાર. પણ તમને ખબર જ ના કે આ દેવ કોણ છે? કોઈ ભૂવા જો ચોડા છે ભાઈ, અમને કારા કપડામાં કોઈક દેખાય તો કે કોઈ ભૂત છે, કોઈ ચુડેલ છે, પણ અસલ ઓળખ થતી કારા ધાબળા મોઢી ના આવે ને મશાણી મેલડી જગ્યાની જશે ને એ ઉઠાડીને કહેતી હોય ને તો એનો આભાર માનજો કે માં તારો આભાર છે, તું ઉઠાડીને કહે છે, ઉઠાડીને કહે છે, બહુ સારી વાત છે કે દીકરા ઉઠ. તમને ખાટલો હલાવીને કહે છે કે મારો વ્યવહાર કરે, બહુ સારી વાત છે. જો કદાચ ઉઠાડ્યા, હેરાન કર્યા, રાતે પગ ખેંચ્યા છતાંય તમે ના સમજે ને એટલે સમજી લો સીધું વિઘ્ન જ નાખશે કે આને તો 17 વખત યાધાણ આલ્યા પણ સમજો, હવે તો સીધું મારે જવું જ પડશે લે હતા. એટલે કંઈક નુકસાન નાખે તાર ખબર પડે, પણ પહેલેથી જ સમજી લીધું હોય તો ઉઠાડે. કોકે માતાજી અમને કોઈ દાડ આવું નહીં થયું તો હોંભરી એટલે હવે થવાનું. હવે માતા કહે છે કે લે હવે કોઈ દાડ નહીં થયું ને હવે હું કરાવું, તરત બીજે સારું કાલ બોલે રાત થયું કે
એટલે આપણે એવા અધાણ જોતા નહીં, પણ પ્રાર્થના કરજો પહેલેથી જ દેજો કે માં આ ચૈતર આવે છે ને તો લે ઘોઘા મહારાજનું કર્યું તું ફરતી મશાણી મેળડીશું, લે તને આલીશું. આ વ્યવહાર આલીએ સ્વીકાર કરજે. મારી માતાજીની ભક્તિ કરીએ ને એનો વ્યવહાર કરીએ ને માં, તો એમાં કોઈ વિઘ્ન ના નાખતા. આ જગ્યા તમારી છે, જેમ કે જગ્યાનો હક છે. ફરતું દેવું હોય ને એનો હક હોય કે નહીં? તમે તો આજકાલના આયા અને હક કરો કે મારી જગ્યા મારી. પેલી માતા કે સોની મોની અહીં 1000 વર્ષથી હું બેઠી છું, તારા બાપનું તારા દાદાનું નહીં અહીં, એ મારું મારું કરે છે કે નહીં? અમુક તો કે ના આલું તો ચરબી ભરેલો ને તો ચરબી ઉતાર દે અને ઊંધો પડી કે હા માં હું આલુ, મારી ભૂલ થઈ જઈ. તો પહેલેથી પ્રેમથી આલો ને, નકર મારી નહીં ખાશે. નહીં ખાશે કે નહીં? અને જો આવું વ્યવહાર નહીં આલ્યો ને ચૈતરમાં કદાચ તમે ઉપવાસ કર્યા ને તમારી માતાજીને નિવેશ કર્યા અને એ જ ચૈતર મહિનામાં છે ને તમારી સોનાની બુટ્ટી પડી જશે, દોરો પડી જશે, વીટી પડી જશે, કોઈ પૈસાનું નુકસાન આવી જશે, બેંકના ખાતામાંથી ઓટોમેટિક ઉડી જશે, તો તરત સમજી લેવું કે કોક લૂંટી ગયું.